ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ડિજિટલ ક્રાંતિ અને વૈશ્વિક નિયમોના પાલનને વેગ આપવા માટે અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત ગેટવે ખાતે એક ભવ્ય CXO મીટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. ખોડિયાર ટેક્નોવેશન પ્રાઇવેટ લિમિટેડ અને વૈશ્વિક ટેકનોલોજી લીડર સિમન્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં ફાર્મા ઉદ્યોગના ટોચના CEO, MD, પ્લાન્ટ હેડ્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન નિષ્ણાંતોએ મોટી સંખ્યામાં હાજરી આપી. તો આ અંગે વધુ માહિતી આ પ્રસંગે ખોડિયાર ગ્રુપના ફાઉન્ડર અને ડાયરેક્ટર જિગ્નેશ પટેલ, કંપનીના CTO અને CEO ભાગ્યેશ પટેલ તેમજ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ્સ ડોક્ટર રાગિન શાહ અને ધર્મેન્દ્ર જોશીએ આપી હતી. તો ભારત વૈશ્વિક સ્તરે ફાર્મસી ઓફ વર્લ્ડ તરીકે જાણીતું છે, જે વિશ્વની અંદાજે 20% જેનરિક દવાઓ અને 50%થી વધુ રસીઓ પૂરી પાડે છે. દેશની આ વિશાળ ઉત્પાદન ક્ષમતા અમેરિકામાં 40% જેનરિક દવાઓ, બ્રિટનમાં 25% દવાઓ અને યુનિસેફની 60% રસીની જરૂરિયાત પૂરી કરે છે. તો મોટા પાયે ઉત્પાદન અને પરવડે તેવી કિંમતોને લીધે ભારતે વિશ્વના 190થી વધુ દેશોમાં જીવન રક્ષક દવાઓ સામાન્ય લોકો સુધી પહોંચાડી છે. તો ગુજરાત દેશની આ ફાર્માસ્યુટિકલ શક્તિનું મુખ્ય એન્જિન છે, જે ભારતના કુલ ફાર્મા ટર્નઓવરમાં 30%થી વધુ અને નિકાસમાં લગભગ 28% હિસ્સો ધરાવે છે. રાજ્યમાં 4000થી વધુ ઉત્પાદન એકમો કાર્યરત છે અને આ ઇવેન્ટ દરમિયાન ફાર્મા સેક્ટરના મુખ્ય પડકારો જેવા કે પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્શન સ્પીડ, ડેટા ઇન્ટિગ્રિટી અને વૈશ્વિક નિયમોની મંજૂરી અંગે 6 વિશેષ સેશન્સ યોજાયા હતા. સર, આપનું નામ અને પરિચય. મારું નામ ડૉક્ટર રાગિન શાહ છે. હું સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ ખોડિયાર ટેક્નોવેશન પ્રાઇવેટ લિમિટેડમાં છું. અને આ સ્પેશિયલ કવરેજ કરવાનું કારણ એ છે કે આપણે આજે તાજ ગેટવેમાં એક CXO મીટ કરી રહ્યા છીએ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે, જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ વિશે ભારતના અને આમ કહીએ તો ભારતમાં એટલે ગુજરાત ભારતનું એક એન્જિન છે ફાર્માસ્યુટિકલ હબ તરીકે. તો ગુજરાતના બધા CEO, CXO, અને સાથે મોટી કંપનીના પ્લાન્ટ હેડ્સ અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સના મોટા અધિકારીઓ અત્યારે આ ચર્ચામાં ભાગ લેવા આવી રહ્યા છે. અને આ ચર્ચામાં મેજર ચર્ચા જે એ છે કે આજે જ્યારે ભારત એ દુનિયાની ફાર્મસી કહેવાય છે અને એ ફાર્મસીમાં અત્યારે ઘણી ચેલેન્જીસ આવી છે. અત્યારે દુનિયામાં વપરાતી દર 5મી દવા ભારત બનાવે છે, પણ સાથે સાથે અત્યારે ક્વોલિટી ઇસ્યુઝ આવ્યા છે, ડેટા ઇન્ટિગ્રિટીના ઇસ્યુઝ આવ્યા છે, કોસ્ટના કોમ્પિટિશનના ઇસ્યુ આવ્યા છે. તો આ ઇસ્યુઝને અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ દિવસે દિવસે સ્ટ્રિક્ટ થતી જાય છે. મારું નામ જિગ્નેશ પટેલ છે. હું ખોડિયાર ગ્રુપના ગ્રુપ ડાયરેક્ટર છું. અમે 2003માં ખોડિયારની શરૂઆત કરી હતી અને અમે લોકો CAD, CAM, CAE અને એનિમેશન ઇન્ડસ્ટ્રીને અમે લોકો ટાર્ગેટ કરતા હતા. અને અત્યાર સુધી પણ અમે ખોડિયારમાં ઓટોડેસ્ક, સોલિડવર્ક્સ, PTC, ANSYS જેવી કંપનીના અમે ઓથોરાઇઝ પાર્ટનર છે અને 3000થી વધારે અમારા ઇન્ડસ્ટ્રીના કસ્ટમર છે. અને ખોડિયાર CAD સેન્ટર અમારું એશિયાનું નંબર 1 ટ્રેનિંગ સેન્ટર છે, જેમાં 1.5 લાખથી વધારે સ્ટુડન્ટ અમે ટ્રેન કરેલા છે. સો અમારું પર્પઝ એક જ છે કે અત્યારે મેં ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે અમે લોકો જોઈન્ટ થઈ રહ્યા છે અને અમે એક એવી અવેરનેસ લાવી રહ્યા છે કે જે ડિજિટલ યુગ જે આપણો થઈ રહ્યો છે, જે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબનું ફોકસ છે કે આપણે ફાર્મામાં આગળ જવા જોઈએ, આપણે ડિજિટલમાં આગળ જવા જોઈએ, તો એના માટેની અમે શરૂઆત કરી છે. અને ફર્સ્ટ ટાઈમ અમે લોકો આ એક ઇવેન્ટ અમે લોકો ફાર્મા માટે કરી રહ્યા છીએ.